ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ વકફ સુધારા બિલ ઉપર તેની ચિંતા વ્યક્ત કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાતની માંગ કરવામાં આવી છે. આ બિલને સંસદના બંને ગૃહોની મંજૂરી મળી ગઈ છે, ત્યારે હવે રાષ્ટ્રપતિની મંજૂરીથી આ કાયદો અમલમાં આવશે. તો પર્સનલ લો બોર્ડ અનુસાર બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના ફઝલુર રહીમ મુજદ્દીએ રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં કહ્યું છે કે બિલ દ્વારા કરવામાં આવેલા સુધારામાં વકફ સંસ્થાના વહીવટ અને સ્વાયત્તતાને અસર કરતા ફેરફારોનો સમાવેશ થાય છે. તો આ પત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તમને મળવાનો અમારો હેતુ તાજેતરમાં પસાર થયેલ વકફ સુધારા બિલ 2025 અને સમગ્ર દેશમાં મુસ્લિમ સમુદાય પર તેની અસરો વિશે અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરવાનો છે. તો બોર્ડે દાવો કર્યો હતો કે આ બિલ સંપૂર્ણપણે ગેરબંધારણીય અને દેશના મુસ્લિમો ઉપર હુમલો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.